જય માતાજી બધાને નવા બ્લોગમાં સ્વાગત છે બધાને હર હર મહાદેવ કેમ છો બધા મજામાં તે છો ને આજે છે રવિવાર અને રજા છે બધા આવી ગયા છે વાડીએ રીંગણી સોંપવા જોવા રીંગણી રોપે આવી ગયો છે એમાં રીંગણી સોંપવાની છે બધા આવે છે જોવાથી હા અમે જો બધા આવે રીંગણી સોંપવાની છે આપણે આમાં ને આપણે જો લઈ લીધા છે હથિયારો બધા જો કોણ ઉતારી લે લે આ રીંગણી રોપ આવી ગયો હે હા આને સહી મૂકો જો લસાઈ જાય અને બધા દાળિયા આવે છે જો તો દાળિયા નથી દાળી આપવાની કા નીકળા જો આમ બધા હાલો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં બીજો રીંગણીનો રોપ લઈને આવી જશે એટલો રીંગણીનો રોપ છે ને બધે આવે છે લાઈ પાણી પીવું છે મારે તરસ લાગી ગયું પાણી પી લો પાણી પીવા જતો હતો ક્યાં લઈને આવ્યા છે વાંધો ને હાલું પાણી પી વહીવટ હાલે છે જો આ બધાને કાંક વહીવટ હાલે છે જો અત્યારે આ કટિંગ કરવાનું કામ આલા શું કટિંગ કરો પછી મૂળિયા કાપી હે મૂળિયા આના મૂળિયા આ રીતે કાંક મૂળિયા કાપવાના હોય છે આ થોડા કાપી નાખવાના એમ હતા ને આટલી જો રીંગણી સોંપાઈ ગઈ છે આ અહીંથી ત્યાં એટલી અને ઓલપા બધા રોપ નાખે છે જો અને બધા જો અને આ રીતે કાંક નાખે છે એક છોડવો એક નાખવાનો બબે તો આમાં કેમ એક જ નાખ્યો હે ઠીક આ એક વાહે આ નાખતી આવે ને આગળ આ નાખતી જાય છે એમ બધું હાલે છે કામકાજ આપણું રીંગણી સોંપવાનું જો આ જે બુશર્ટ પહેર્યો લાગે કમરે બુશર્ટ પહેરે હા તો જો આપણે મુરેથી કરી વાળું છે અગરબત્તી જગ્યા છે જો હે હું જો મસ્ત મજાને હાલો કન્ટિન્યુ રહેજો લાગી ગયા છે કામે અને એટલી રીંગણી સોંપાઈ ગઈ છે સામે લગન અને અડધી બાકી રહી ગઈ છે રોપ ખૂટી ગયો છે કા મોજ કરી દી હે મોજ કરી દી મોજ પડી ગઈ એમ કે છે ભાઈ અને જો એટલો સોંપી દીધી છે રીંગણી બધા મીણ્યા છે સોંપવા જો ફટાફટ કેટલા જણા છે તમે તોલા ગણી નહીં શકો એટલા છે જો આ બધા સોંપે છે રીંગણી અને અડધી રહી ગઈ છે હે ના તો આ કોણે સોંપી સોંપો મેં સોંપી બધી જો બધી મેં સોંપી નકામાં કે માહિતી આ ખાડા ને એવું કોઈ ને કર્યું જો આ બધા ખાડા ભાઈ એમ કર્યા હો આ બધા ના રે તો આ બધું હો પ્રોગ્રામ તો ખાવો જ પડે ને મારે શેનો પ્રોગ્રામ કરવાનો તો દાળ બાટી આપણા અગુબા સોંપે છે તમને સોંપતા આવડે છે હે કેદું ની વાડીએ તો આજે આવ્યા હો પાછા હા હવે વાડી આવતા નથી ઓછા આવે એટલે હું તમને પૂછવા આવડે ને એમ પાછું જો આ મા દીકરો બે સોંપે છે હે રોપ ખૂટી ગયો છે જો એટલી બાકી રહી ગઈ રોપ લેવા ગયા છે જે બધા હું આ બોલો કયો હું બોલો છો ને કાક
વાડીમાં દરરોજ આવું છે એમ કામ કરવા. તો તમે અત્યારે જો આપણે રીંગણી બધું સોંપાઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું ને અત્યારે આપણે પાછા વાડીએ અત્યારે ઉતા જોઈ 3 વાગવા આવ્યા છે અને કીધું બ્લોકનો કટકો થોડોક વધી દીધી ને આપણા ભાઈ આવ્યા છે કાકા આપણે ભાવનગર રહે છે અને આવ્યા છે આટો મારવા ને આ બધા જો ગેમમાં વળગી ગયા છે ગેમ રમવા મળ્યા છે આ ભાઈ પબજી વાળા છે પબજી છે ને પબજી આ બે ફ્રી ફાયર વાળા છે હા આ ફ્રી ફાયર રમે છે ના બધા જો હા સીતાફળીની હેઠે હુતા છે ને પાણી જો રોનકભાઈ ભરીને આવ્યા છે હા એમ ચાલો ભાઈ કન્ટિન્યુ રહેજો વિડીયોમાં હજી આપણે બ્લોગ પૂરો નથી કરવાનો કન્ટિન્યુ રહેજો વિડીયો ને આપણે અત્યારે પ્રોગ્રામ ગોઠવી દીધો છે ભજીયાનો અને અત્યારે તો ભજીયાનો કટિંગ મીણું થવા છે મરસા આઈન પાસે પણ મરસાનું કટિંગ હાલે છે આ લોટ આવી ગયો છે બધું આવી ગયું છે જો આ કાંક મરસા હજી લેવા જાય છે વાડીએ છે એ અને આ તો બેસાતા લે નાઈન પા કામકાજ હાલે છે આ ઓલો શું કહેવાય કોથમરીનું આ આપણી ઘરની કોથમરી છે જો કોથમરી કટિંગ થાય છે અને હાલો આ કન્ટિન્યુ રહેજો વિડીયોમાં હમણાં આપણે દેખાડવી કે કઈ રીતે આપણે આ ભાઈ આ વરસા ઉતારવા જાય છે રેડી હે હા એમ કામ કરે હો જો ચાલો ભાઈ કન્ટિન્યુ થઈ જાય વિડીયોમાં હદડિયું બનાવી નાખ્યું છે ને હવે બન્યા છે સડવા હોય તો જો કા કારીગર આ ભાઈ ઓલે શું કે કાઢવા વાળા છે અને આ ભાઈ પાડે છે ભૈયા જો અને ખાવા વાળા છે હા એટલા બની ગયા છે મસ્ત મજાના હે અને આ ચટણી બની ગઈ છે આંબલીની છે આ કાંક ચટણી જો અને આ ભજીયા એટલા થઈ ગયા છે અને આપણે સુનિલભાઈ અને કરણભાઈ હે કાસા છે થોડાક સડવા દો હાલો ભાઈ જો રોનકભાઈને મીણ્યા છે ખાવા અને આઈન પર મીણ્યા છે દાદા જો હા દાદા મીણ્યા છે ભજીયા ખાવાના બધા વેઇટિંગમાં છે ભજીયા ખાવાના જો પાડવાના હોય કાક જો આ હાલે તને શીખવાડવું પડે જો મીણ્યા છે સડવા ભજીયા નાઈન પા બહાટીને ધબધબાટી થાય છે ભજીયાની જો તું લે આ ચટણીને ચાલ્યું ખાલી થઈ ગયું જો એટલા ભજીયાને ગોલા કરી નાખ્યા હે શું કે કોને હા ભાઈ ને આ ભાઈ શરીર પ્રમાણે ખાવું પડે હે હા એમ જો આનું શરીર પ્રમાણે ખાવું પડે ને ખરા જો મસ્ત મજાના થાય છે ભજીયા તમારે કાંઈ કેવું છે કાંઈ મીઠા મોળા આપણે આ પટ્ટીના ઓલું હદડિયું કરવાનું છે તો આપણે હદડિયું કરી નાખી આ સણા લોટ છે એ ઓલી પર થોડોક પીળ્યો છે કેમાં હા ઓલામાં છે ને આમાં છે ને હજી થોડોક આવી નાખી દેવો છે હાલો ભાઈ તો આ નાખી દઉં છે એટલો રેડી અને આપણે વિડીયો પૂરો કરી દેવો છે અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી વિશે નવા બ્લોગમાં બાય બાય જય માતાજી બધાને.